વડોદરા શહેરમાં વોર્ડ નંબર 15ની કચેરી ખાતે પાણીના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને જે નાગરિકો માટે પરેશાનીનો સબબ બની ગયું છે। મોટી સંખ્યામાં લોકો પોતાની રજૂઆત લઈને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે વોર્ડ નંબર 15ની કચેરી ખાતે જતા હોય, અરજદારો મોટી સંખ્યામાં કચેરી ખાતે આવતા હોય ને તેવામાં અહીં જે વોટર કુલર મૂકવામાં આવ્યા છે તે બંધ હાલતમાં છે। તે ક્યારે શરૂ થશે એક મોટો સવાલ ઊભો થાય છે। વડોદરા શહેરમાં પાણીનો પ્રશ્ન એ કોઈ નવી વાત નથી। છાસવારે પાણીના પ્રશ્નોને લઈને રજૂઆતો થતી જ હોય છે, પરંતુ વાત થઈ રહી છે મહાનગરપાલિકાની કચેરીની, જ્યાં તો પાણીની સુવિધા હોવી જ જોઈએ। ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે, ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે, તેવામાં વોર્ડ નંબર 15ની કચેરી કે જ્યાં 3 વોટર કુલર મૂકવામાં તો આવ્યા છે, પરંતુ કાર્યરત માંડ એક જ છે। એક જ વોટર કુલર ચાલુ છે। અહીં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય અને તેવી આ વોર્ડ નંબર 15ની કચેરી ખાતે જ્યારે પાણીના કુલર બંધ હાલતમાં હોય ત્યારે નાગરિકોને હેરાનગતિ થઈ રહી છે। પાણી તો સર કુલરો મૂકેલા છે, એક કુલર ચાલે છે, એક કુલર બંધ છે અને ટાંકીઓ સાફ કરેલી નહીં, તો અમે જ્યારે તારે કરીએ છીએ, કોઈ અમારો આવવા બી તૈયાર નહીં। કેટલી ટાંકીઓ છે અહીંયા 3 ટાંકીઓ છે। અરે હા, 3 ટાંકીઓ છે। ઉપર 2 વાપરવાની છે ને 1 પીવાની છે। કોઈ પીવાનું પાણી જ નહીં અહીં કોઈ નહીં, એકનું જ છે, એકની છે। હજારોની પબ્લિક આવતી હોય? હા, પબ્લિક તો ખાસી આવે। પીવા માટે એમના માટે પાણીની શું વ્યવસ્થા કરવામાં આવે? ઉપર ચાલે છે, એ જ ચાલે છે ખાલી, બસ બાકી નહીં ચાલતું। આ બંધ છે। ઉનાળાનો સમય શરૂ થયો છે ને? હા, એ તો થવું જોઈએ, પણ સાહેબોને કહીએ છીએ પણ એ લોકો હું પ્રોબ્લેમથી કરતા નહીં, ખબર નહીં અમને।